જય ભોળાનાથ મિત્રો, આપણે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈને ભગવાનને હવે દીવાબત્તી કરી લેશું. હું આજે સવારમાં ભગવાનને મનાવવાના છે એમ ને? હવે સવારમાં ભગવાનને નવરાઈ ધોરાઈને તૈયાર કરી. ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે, भक्त जनों के संकट, दास जनों के संकट क्षण में दूर करे. ओम जय जगदीश हरे. જય ભોળાનાથ દોસ્તો, હવે આપણે ચા પાણી બનાવશું, નાસ્તો બનાવશું. હવે ભગવાનને તો મનાવી લીધા છે, હવે આપણે નાસ્તો બનાવશું. કેમ કે પછી આપણે ઘરનું કામ છે, કેમ કે કપડાં ધોવાના છે, કચરા પોતા વાસણ બધું કામ કરશું. ત્યાં છોકરાને સ્કૂલનો ટાઈમ થઈ જશે અને પછી કામ તો કરવું જ પડશે. તો ચાલો હવે આપણે નાસ્તો બનાવવાની તૈયારી કરી દઈશું. હવે આપણે બનાવશું ચા ને નાસ્તો. નાસ્તામાં બનાવશું આપણે ચા ને ભાખરી. ચાલો હવે નાસ્તો બની ગયો છે, ચા ને ભાખરી, એટલે આપણે હવે ચા ને ભાખરી દઈ દઈશું. હવે નાસ્તો કરી લેશે. તો ચાલો હવે આપણે ચા ને ભાખરી દઈ દઈએ નાસ્તો કરવાનો. તો આ ચા ને ભાખરી બની ગઈ છે આપણી. તો હવે આપણે એને નાસ્તો કરવા બોલાવી દઈશું. એને તળેલી ભાખરી આજે ખાવી હતી, આપણે તળેલી ભાખરી બનાવી છે. તો જુઓ તો તળેલી ભાખરી છે, દૂધ છે અને ચા છે. તો હાલો બધા હવે નાસ્તો કરવા માટે. તમે તમારા ઘરે ચા ને ભાખરી ખાઓ છો ડેલી? આજે આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ. આજે આપણા ઘરે આવ્યા છે, અમારા ઘરે આવ્યા છે આજે મહેમાનમાં છે મારા નણંદ અને નંદોયા, જે આવ્યા છે દેશમાંથી. તો આપણે એના માટે આજે આપણે જમવાનું બનાવ્યું છે. અને તમને આપણે દેશમાંથી આવ્યા છે મહેમાનમાં છે અમારે જમાઈ આવ્યા છે. અને આ છે મારા નણંદ, જે દેશમાંથી આવ્યા છે. તો હવે આપણે બનાવ્યું છે જમવાનું. એના માટે આપણે તળ્યા છે પાપડ અને છે પૂરી, રસ અને બટેકાનું રસાવાળું મીઠું શાક અને કેરીનું કચુંબર. તો ચાલો બધાને હવે જમવા આપણે બોલાવી લેશું, મહેમાનને બધાને, અને જમવા બેસી જવું. તો ચાલો તમે પણ જમ. અને એને કેરીનો રસ ભાવતો હતો, એટલે કેરીનો રસ મારી પાસે લેવડાવ્યો. જેઠાલાલ ને કેમ સુંદર છે એમ અમારા જમ છે, બરાબર? નો 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 નો